મિત્રો 30 જૂનથી 139 દિવસ સુધી શનિ ગ્રહણ થશે। આ 6 રાશિઓના જીવનમાં પરેશાનીઓનો પહાડ તૂટશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 30 જૂનથી શનિદેવ ન્યાયની ઉલટી દિશામાં આગળ વધશે, જેના કારણે 139 દિવસ સુધી આ 6 રાશિઓ પર શનિદેવનો પ્રભાવ રહેશે, જેના કારણે આ રાશિઓના જીવનમાં થોડો ફેરફાર થશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિદેવ હાલમાં પોતાની રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને આ રાશિને ન્યાય થઈ રહ્યો છે અને કર્મનો ગ્રહ શનિની વિપરીત ગતિ 30 જૂનના રોજ બપોરે 12:35 તેની પોતાની રાશિ કુંભ રાશિમાં શરૂ થવા જઈ રહી છે, સવારે 7:51। મિત્રો, ચાલો તમને જણાવીએ કે જ્યારે શનિ ગ્રહ ઉલટી દિશામાં જાય છે ત્યારે કેટલીક રાશિઓને લાભ થાય છે અને કેટલીક રાશિઓને પણ શનિદેવની ક્રૂર દ્રષ્ટિની અસર થાય છે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષ અનુસાર શનિની ઉલટી ચાલની ખરાબ અસર આ 6 રાશિના લોકો પર જોવા મળી શકે છે અને તેમના પર શનિની દૃષ્ટિની અસર તેમના જીવનમાં પાયમાલ પેદા કરશે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ 6 રાશિના લોકો માટે અને ભગવાન શનિદેવ મહારાજના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે। એ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા, હે શનિદેવ મહારાજ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે। તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો। મિત્રો, તમને જણાવી દઈએ કે શનિની પૂર્વવર્તી ચાલની અસર આ રાશિના લોકો માટે અનેક પડકારો અને સમસ્યાઓ લાવી શકે છે। આ રાશિના જાતકોને તેમના જીવનમાં તણાવ, વિવાદો અને અણધારી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ખાસ કરીને કાર્યસ્થળ પર સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સમસ્યાઓ વધી શકે છે અને અંગત જીવનમાં પણ સંબંધોમાં તકરાર થવાની સંભાવના બની શકે છે। નાણાકીય બાબતોમાં આ લોકોએ રોકાણ અને નાણાકીય ભવિષ્યમાં સાવચેત રહેવું પડશે, કારણ કે આ સમયગાળા દરમિયાન મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે। સરહદી ગ્રહ હોવાના કારણે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે, જ્યાંથી સૂર્યનો પ્રભાવ સમાપ્ત થાય છે। જો કે જ્યોતિષમાં તમામ ગ્રહોની દ્રષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ શનિદેવના 3 પાસાઓ છે। આમાં 3, 7 અને 10 દ્રષ્ટિનો સમાવેશ થાય છે। તે શુભ હોય છે, તો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકો પર શનિદેવ પ્રભાવિત થવા જઈ રહ્યા છે તે તમને જણાવી દઈએ। નંબર 1, વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોને શનિની પશ્ચાદવર્તી ચાલ તમારી કારકિર્દી પર વિપરીત અસર કરી શકે છે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે કાર્યસ્થળ પર સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેના કારણે તમે વિવાદો અને કઠોર શબ્દોથી દૂર રહો। તમારી મહેનત અને કાર્યમાં વિશ્વાસ રાખો, નહીં તો તમારા વિરોધીઓ તમને નુકસાન પહોંચાડશે। તમને પરેશાન કરવાની કોઈ તક નથી। તમે આ 139 દિવસો દરમિયાન શનિદેવની પાછળ ચાલથી ખાસ કાળજી લેવી પડશે અને વિદ્યુત ઉપકરણોનો યોગ્ય રીતે ઉપયોગ કરો। તમે બેદરકારીને કારણે નુકસાનથી બચી શકો છો। તમારી રાશિ પર શનિની છાયાનો પ્રભાવ છે, જેના કારણે ભાઈ બહેનો સાથે વિવાદ થઈ શકે છે। ઘર વેપારીઓ અને પરિણીત લોકોએ શનિની પૂર્વવર્તી ચાલ દરમિયાન ખાસ સાવધાની રાખવી પડશે। આ સમયગાળા દરમિયાન જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે
તમારે તમારા વર્તન અને શબ્દોની પસંદગી પર વિશેષ ધ્યાન આપવું પડશે, નહીં તો તમારે નમ્રતા અપનાવવી પડશે. નંબર 2, કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિની વિપરીત ગતિને કારણે તમારી રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેઓ તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરશે. આ સમય દરમિયાન તમારે તમારા સંબંધોને મજબૂત રાખવા પડશે. ખાસ કરીને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો નહીં. આ કરવાથી તમારા માટે લાભદાયક બની શકે છે. તમારા પ્રેમ જીવનમાં તણાવ આવી શકે છે અને તમારે તમારા જીવનસાથીની વાતો અને વિચારોનું સન્માન કરવું જોઈએ અને કેટલીક નાની ભૂલો કરવાથી બચવું જોઈએ. તમારે 30 જૂનથી 15 નવેમ્બર સુધીના સમયગાળાને પણ અવગણવો જોઈએ. તમારા પ્રેમ સંબંધ માટે તે મુશ્કેલ લાગે છે કે જેઓ શૈક્ષણિક સ્પર્ધાઓ સાથે સંકળાયેલા છે, તેઓએ સમય બગાડો નહીં. સખત મહેનત કરવી જોઈએ, નહીં તો તમારી ઈચ્છા મુજબ સફળતા મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. તમારી રાશિમાં તે લોકોને આર્થિક મોરચે સાવધાન કરશે. આ 139 દિવસોમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું ટાળશે અને તમને કોઈની સલાહ પર રોકાણ ન કરવાનું પણ કહેશે. જમીન, ફ્લેટ, પ્લોટ વગેરે ખરીદતી વખતે તમારે થોડી રાહ જોવી જોઈએ. નંબર 3, મિથુન રાશિ. મિથુન રાશિવાળા લોકોને શનિની વિપરીત ગતિને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિથુન રાશિના જાતકોને જો પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. શનિદેવની કૃપાથી મિથુન રાશિના લોકો તેમના પારિવારિક જીવનમાં પણ ખુશ રહેશે. બિઝનેસ સંબંધિત પરસ્પર સંબંધોમાં પારદર્શિતા જાળવવી મહત્વપૂર્ણ છે. સફળતા મેળવવા માટે તમારે તમારી શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે, અન્યથા તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. દેવની ઉલટી ચાલ તમારા જીવનમાં થોડી અસર કરશે. નંબર 4, કર્ક રાશિ. કર્ક રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે શનિની આ વિપરીત ચાલ તમારા ભાગ્યને ધીમી કરશે. પરંતુ વેપારી વર્ગના લોકો, શનિની આ ઉલટી ચાલ તમારા માટે બિલકુલ સારી નથી. હા મિત્રો, કર્ક રાશિના લોકોએ શનિની પૂર્વવર્તી સ્થિતિને કારણે સાવચેત રહેવું જોઈએ. તેમજ તમને જણાવી દઈએ કે આ સમયે વ્યાપારીઓએ સૌથી વધુ સાવચેતી રાખવી પડશે અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ખૂબ કાળજી રાખવી પડશે. તમને ઉચ્ચ શિક્ષણ માટે કોઈ સારી કોલેજમાં પ્રવેશ મળશે. એવું લાગે છે કે જો તમે નવું રોકાણ કરવા માંગતા હો તો આ સમય સારો નથી. તમારો પ્રેમ, કાળજી, વિશ્વાસ અને લાગણીઓ તમારા પ્રેમના છોડના વિકાસમાં ફાળો આપશે. તમે વધુ સ્વસ્થતા અનુભવશો અને ત્વરિત બુદ્ધિ અન્ય લોકો સાથે સ્વસ્થ સંબંધો વિકસાવવામાં મદદ કરશે. પરંતુ શનિદેવની કૃપાથી તમારી બધી મુશ્કેલીઓ વહેલા કે પછી યોગ્ય ગોઠવણથી પૂર્ણ થશે. ખર્ચના મામલામાં ધ્યાન રાખવું જરૂરી છે કે ઉતાવળ અને ઉત્સાહમાં કોઈ કામ બગડી શકે છે. યુવાનોએ પોતાની ક્ષમતાથી વધુ ઉતાવળ ન કરવી જોઈએ. નંબર 5, મીન રાશિ. મીન રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ સમયે શનિની વિપરીત ગતિ મીન રાશિના લોકો પર નકારાત્મક અસર કરી શકે છે. શનિદેવની ક્રૂર દ્રષ્ટિ, જો તમે આ સમયગાળામાં પૈસાની કોઈ લેવડ દેવડ કરવા માંગો છો તો આ મહિનામાં તમને સફળતા મળશે. અને આ સમયગાળા દરમિયાન તમારા પૈસા સમજી વિચારીને ખર્ચ કરો. નાણાકીય બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. અને સાથે જ તમારા બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આવનારા દિવસોમાં પડકારો વધશે, પરંતુ ધીરજ રાખો, મનને શાંત કરો. શનિ પલટાયો મીન રાશિના જાતકોને કામમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
મીન રાશિના જાતકોના ડરથી તમને સકારાત્મક પ્રતિસાદ મળશે નહીં. ભાવનાત્મક બનીને કોઈ નિર્ણય લેશો નહીં. નંબર 6, સિંહ રાશિ. સિંહ રાશિવાળા લોકો, તમને જણાવી દઈએ કે આ મહિને તમે સિંહ રાશિવાળા લોકોના જીવનમાં મોટો ફેરફાર જોઈ શકો છો. તમારું કામ લાંબા સમયથી અટવાયેલું છે તો આ મહિને કોઈ મિત્ર કે પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂરું થઈ જશે. પરંતુ પ્રભાવના કારણે તમારે કામ પૂરા કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સત્તા અને સરકાર સાથે સંકળાયેલા લોકોનું અંતર પણ વધશે અને તમે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકશો નહીં. નોકરિયાત લોકોને આ મહિનાના ઉત્તરાર્ધમાં તમારે તમારા કામમાં બેદરકારીથી બચવું પડશે. અન્યથા તમે તમારા બોસ દ્વારા ઠપકો આપવાનું જોખમ લેશો. અને તે જ સમયે સિંહ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે શનિના ક્રૂર પ્રભાવને કારણે તમારા રોજગારમાં અવરોધ આવી શકે છે. તમારે સખત મહેનત કરવી પડશે. પરીક્ષાની સ્પર્ધાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આળસથી બચવું પડશે, અન્યથા અઠવાડિયાના મધ્યમાં તમે માનસિક તણાવમાંથી પસાર થશો. કૌટુંબિક સમસ્યા. આ સમયગાળા દરમિયાન તમારા પરિવારના કોઈ વૃદ્ધ વ્યક્તિ બીમાર રહી શકે છે. સિંહ રાશિના જાતકોએ પોતાના પ્રેમ અને વૈવાહિક સંબંધોને મધુર રાખવા માટે પોતાના વર્તનમાં હળવાશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે તમે તમારા માટે પસંદ કરો છો તે રીતે વર્તન ન કરો. આ અઠવાડિયાના અંતમાં તમે ખૂબ જ રાહત અનુભવશો, જ્યારે શનિદેવની કૃપાથી તમારી બધી સમસ્યાઓ વહેલા અથવા મોડા દૂર થઈ જશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવની ઉલટી દશા થશે. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જણાવો. શનિદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ